નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં લાગેલા ગેરકાયદેસર રીતે હોર્ડિંગ્સના જવાબદારો ઉપર કાર્યવાહીની માંગ સાથે સામાજિક કાર્યકર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન। ઠેર ઠેર ગેરકાયદેસર હોર્ડિંગ્સના ડ્રાફ્ટના માટે જવાબદાર અધિકારીઓ જે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાનું ગતરોજ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા 6200 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરાયું। બજેટમાં જનતાના માથે સફાઈ વેરામાં વધારો કરાયો, પાલિકાની આવક વધે તે માટે પણ જોગવાઈ કરવામાં આવી, પરંતુ બીજી તરફ સ્માર્ટ પાલિકાના જમીન મિલકત કમર્શિયલ શાખાના કેટલાક અધિકારીઓના છુપા આશીર્વાદથી તથા ભ્રષ્ટાચારને કારણે શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર હોર્ડિંગ્સના રાફડા જોવા મળી રહ્યા છે, જેના કારણે પાલિકાની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે, સાથે જ શહેરી શોભા પણ બગડી રહી છે। સાથે સાથે સરકારની ગાઈડલાઈન નિયમોનું ઉલ્લંઘન થતું હોવા જોવા મળી રહ્યું છે। શહેરના હેરિટેજ ઇમારતો પણ હોર્ડિંગ્સથી બાકી નથી રખાઈ। ઠેર ઠેર ગેરકાયદેસર હોર્ડિંગ્સની ભરમાર જોવા મળી રહી છે। આ બાબતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વર્ષ 2023-24 અને વર્ષ 2025માં ફોટોગ્રાફ સાથે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું અને પાલિકાની તિજોરીને નુકસાન થતું હોવાનું, શહેરની સુંદરતા નષ્ટ થતી હોવાનું અને સરકારની ગાઈડલાઇન્સના નિયમોનું પાલન નથી થતું તેની રજૂઆત કરાઈ। સાથે ફરી એકવાર આ બાબતે રજૂઆત કરવા મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચ્યા અને મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં મળ્યા ન હતા। ઓફિસ પર તાળું લટકતું હતું, જેથી સામાજિક કાર્યકર દ્વારા કમિશનરના પર્સનલ આસિસ્ટન્ટની કચેરીમાં આવેદનપત્ર આપી આવા ગેરકાયદેસર હોર્ડિંગ્સના જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરાઈ। આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે તેઓને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે। જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે અહીંયા ગાડી ખંભાથી તારા લટકેલા હોય છે, સાહેબ મિટિંગમાં છે, સાહેબ ગાંધીનગર ગયા છે। આ રીતના દરેક વખતે કંઈક ને કંઈક રીતે ગોળ ગોળ ફરાવી રહ્યા છે, પરંતુ હકીકતની બાબત એ છે કે આ જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકોએ રજૂઆત કરી છે, ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે। 2000 ફોટા અમે લોકોએ 2023માં પણ આપ્યા છે, 2024માં પણ આપ્યા છે અને હાલમાં 2025 ચાલી રહ્યું છે, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી। એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જોગવાઈ કરવામાં આવી રહી છે, જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને નાગરિકોના માથા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તે રીતનો અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય, કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે અને સુરત અને અમદાવાદ જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે। તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે, પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાદી જવાબો આપી રહ્યા છે, કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કંઈક ને કંઈક ફૂટેલી કારતૂસ છે। આ ફૂટેલી કારતૂસના કારણે વડોદરા શહેરની તિજોરી, કોર્પોરેશનની તિજોરી તળિયે જ અટક થઈ રહી છે। એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપના મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ તમામ હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે।